હેડ યાર મોડું થાય છે. આયો કાકા ઉભા તો રહો આવું. જલ્દી હેડ. આયો. માડો. આ ઘરે જે ફટાફટ તાળું આપવા દે મને. આવા છે. ચાવી અડાઈ દીધી હેડજી. હા પોપટલાલ. જો હેડિયા ભાઈ આ બધું લઈ હવે પોપટલાલ લ્યો ચાવી પકડજો. ચમ ભાઈ અમે આ ગામ છોડીને હવે જઈએ છીએ ભાઈ. એ બા હું વાત કરો ભલા મને યાર. સાચી વાત છે. ચોક ગામડામાં જઈને ભાગ રાખશે અને અમારું ગુજરાન ચલાવશે. હે બરાબર કાકા. એટલે વેકન ગુજરાત નહીં ચાલતું તમારું એ? ના ગુજરાન ચાલે તો છે પણ આ ઉઘરણિયા લોહી પી જાય યાર. કેમ ઉઘરણિયા લોહી પી જાય એટલે? તમે જમીન માં રહ્યા છો તે તમે અમારા ઘેર રોજ આવો છો. બા પેલા પૈસાનું હું કર્યું, પેલા પૈસાનું હું કર્યું, અને પેલા પૈસા વાળા જેઠાલાલ આવી કે લાવો પૈસા પણ પૈસા ના હોય તો પૈસા ચોથી લઈને હાલવા. બા તમે પૈસા લીધા હોય તો તમારે પાછા હાલવાય પડે ભાઈ. અને તમે મહિનાનો વાયદો કર્યો તો આ 1.5 મહિનો થયો ભલા મને. વાત સાચી છે પોપટલાલ કે મેં મહિનાનો વાયદો કર્યો તો બરાબર પણ પૈસા નહીં યાર. પૈસાનું સેટિંગ જ થયું નહીં યાર. શું કરું કેજો? એ તો તમારે સેટિંગ કરવું પડે ને પૈસાનું ભાઈ. એમાં હું શું કરું કે ભાઈ હું તો તમારા વચ્ચે જમીન દે યાર. હવે આજનો વાયદો છે અને જેઠાલાલ મને મુદત આલતા નહીં બરાબર છે એટલે હવે મારે આ ગામમાં રહેવું નહીં. હું તો જાઉં છું બરાબર છે. આ ઘરની વાર રાખજો તમે તાર. એ બા આ 15 દાડા તો લેટ કર્યું ભલા મને. હવે તો પૈસા તમારે ગમે તે કરીને હાલવા પડી ના હાલવા પડી યાર. એટલે આ પોપટલાલ નાની મૂડી નહીં યાર. 15,000 રૂપિયા અહીંયા ચોથી લાંબા કયો. આ તે 15,000 રૂપિયા તમે લઈને ચોકન વાપર્યા તાની. હવે એ તો મારા ભરવાના હતા ને એક જગ્યાએ એ કાલ મેં ભરી દીધા યાર. આ તે હવે ગમે તે જગ્યાએ તમે લાવો ભલા મને. વચ્ચે હું મરી જાઉં યાર. તમે આવી રીતના ગામ છોડીને જોતે યાર. હવે એ તો પોપટલાલ હું શું કરું કેજો યાર. વચ્ચે તમારો મરો થાય એમાં હું શું કરું કયો? ઓહ. કારણ કે મારા જોડે પૈસા નહીં. એટલે ભાઈ અમે તમારું સારું કર્યું. ખોટું તો કરી નહીં યાર. વચ્ચે મારા મરો ના થાય યાર. હા તમે સારું કર્યું. હું તમને હાથ જોડું છું. તમે મારા માટે જમીનમાં રહ્યા એ તમે સારું કર્યું. પણ યાર હાલ મારા જોડે પૈસા નહીં યાર. હવે હું શું કરું કેજો યાર. એ બા તમે ગામ છોડીને જતા રહો એટલે જેઠાલાલ મારા ઘેર આવી એટલે મારા પૈસા તમારે હાલવા પડે ભલા મને. તમે છૂટી જો. હું જે રીતના છૂટું કયો. પણ પોપટલાલ વાત તમારી સાચી છે પણ મારા જોડે પૈસા નહીં ભાઈ. બા આજનો વાયદો હતો એટલે આજ તમારે ગમે તે કરીને પૈસા લાવવા પડશે યાર. પોપટલાલ એક કામ કરો. જેઠાલાલ જોડે હજુ 1 મહિનાનો વાયદો અલવરાવો. આપણે મહિનાનો વાયદે તમે પૈસા લીધા કે ના લીધા? હા એ તો લીધા. એના ઉપર 15 દાડા થઈ ગયા ભલા મને. હવે ના ખમી માટે 1 મહિનો વાયદો હલાવો કે યાર. તમારે આજ ગમે તે કરીને પૈસા લાવવા જ પડશે અને જેઠાલાલ હાલવા પડશે. વચ્ચે જમીન હું યાર મારો મરો થઈ જાય યાર ભલા મને. અલ્યા હવે તો હું હલવાઈ ગયો. હું કરું કેજો યાર પોપટલાલ. એ દાડે તમને રૂપિયો હાલવા તૈયાર નતા. એ તો હું આને તાળી તમને પૈસા આલે ભલા મને 15,000 રૂપિયા. હવે તમે યાર આ રીતના કરો થોડું ચાલક કયો. પણ પૈસા હોત તો હું આ ઘર છોડીને જોત યાર. એમ કેજો પેલા તમે. હવે તમે ગમે તે કરીને પૈસા લાવવા જ. પૈસા તો નહીં પોપટલાલ. બા યાર વચ્ચે મારો મરો થઈ જાય યાર ભલા મને યાર. પોપટલાલ વચ્ચે તમારો મારો ના થાય એના માટે મારા જોડે એક આઈડિયા છે. મારે તમારી કોઈ આઈડિયા નહીં વાપરવી યાર. તમે પૈસા લાવો બસ. બીજી વાત છોડો. ભાઈ આઈડિયા તો વાપરો યાર. કોઈ મારો નહીં થાય યાર. એવો આઈડિયા છે. શું આઈડિયા આપી? વાપરો મારી વાત. એ બા આવું ના કરે ભલા મને યાર. જો નકર હું ગામ છોડીને જતો રહ્યો હોય યાર. સારું યાર. હવે હું તૈયાર છું. બીજું તો હું કહું કે હા અમે સાથ હાલો યાર. નકર હું ગામ છોડીને જતો રહ્યો. સાથ ના હાલો હોય તો. ઉપર કાકા સાથ હાલો. અમારો માલ કાકા બેનો સાથ હાલો. સારું ગામ છોડી નહીં જવું લ્યો. હા તો કશો વાંધો નહીં હો. હા લે તા હવે ગામ છોડીને નહીં જવું આપણે. હાર્દન તાળું ખોલો હાડો હવે. હા છેલ્લા 10-15 દાડા રોજ જોઉં મુઠ્ઠી લોહીને ચમચી ભરે આટકા લઈને ઓમ કરતા રોજ આ ટાઈમે નીકળી અને 10 મિનિટ રહીને પછી પાછા ફરસી. ચો જઈ હું કરી એ ખબર નહીં પડતી. ના તો આજ તો ચીડે જઈને પૂછવા દેજી કે રોજ તમે લાલ પીળા થઈ થઈને ચો જો. જવા દે ચીડે.
ચીડી થયા છો યાર, લૂંટી લેવાનો તો ઈરાદો નહીં. એવા જ કોઈ દાડા આયા નહીં ગોમમાં લૂંટ કરીએ ભલા મોણ. મોઢું સંભાળીને બોલો ને યાર. તમાર ચીડે એ માટે આવતો તો છેલ્લા 10-15 દાડા રોજ જોઉં તમને. આ ટાઈમે તમે ઓમ કરતા નીકળો હો અને 10 મિનિટ રહીને પાછા ફરો. આ લાલ પીળા તેમ રો હમણાં અને ચો જો હો એ કહેજો. એ તપાસ માટે હું તમારા ચીડે આવતો તો. ભાઈ અમે તો અમારા ધંધાના કોમથી લાલ પીળા થઈને અમારા કોમે જતા હોય. ચોની અડિયો કાઢો હો. ચોની હળીઓ કાઢીએ તે બાના ઘરની. ચમ બાના ઘરની હું પાડી જાશો બાના ઘેર? અલ્યા ભાઈ ભાડી તો કોઈ ગયા નહીં, પણ થોડા પૈસા લેવાના હી એટલે. ઓહો પૈસાનો વ્યવહાર કર્યો એમ? ઓ ભાઈ વ્યવહાર કર્યો છે, પણ હવે એરા પૈસા હાલતા નહીં. હા વાયદા વતાય કરી એટલે એવાના ઘેર હળીઓ ખાવું. એટલે થોડા કેટલા આલ્યા હી? 15,000 રૂપિયા. ભાઈ કેવું પડાવો પૈસા વાળા માટે તો 15,000 રૂપિયા થોડા કહેવાય. અમાર માટે તો બહુ કહેવાય 15,000 રૂપિયા. ના ના આપણે તો લાખોના વ્યવહાર છે એટલે 15,000 તો કોઈ ના કહેવાય, પણ આ તો લઈ જાય ને. હવે એરે આલી એકતા નહીં, વાયદા વતાય કરી એટલે એવાના ઘેર જવું. ઓહો તો જોણી જોઈને હું કા કુવામ પડ્યા હો તાણી ભલા મોણા. તમને ખબર તો હતી બાના વ્યવહારની કે બા એક નંબરના લબાડ મોણા હી. પૈસા લીધા પછી કોઈને આલતા નહીં અને એનો વ્યવહાર બરાબર નહીં તો પૈસા તો આલવાના આવે પછી ધક્કા જ ખોન તમે. અલ્યા ભાઈ મને સારી રીતે ખબર હતી કે બા લબાડી, પણ પૈસા ચમ આલ્યા ખબર છે? હા અબળો મારી વાત. એ આવો પોપટલાલ. તમને ભલા મોણા ના તો પાડી યાર કે તમને પૈસા હું નહીં આલું. તમારા પૈસા જોતા હોય તો જમીન લાવો, કોઈક વસ્તુ અડાડું મેલો. આજે વસ્તુ લઈને આ ને યાર. આ ગોળો લઈને આવ્યો હું. જો તમે તાર ગોળો અને પૈસા આલો મને. અને જમીન કોણ રે? હા જમીન તો ઈવાન હું તમે જમીન રહેવો એમ? જોજો ભાઈ જમીન રહેવામાં 100 વાર વિચાર કરજો હો. જો બા પૈસા મને ટાઈમસર પાછા નહીં આલી ને તો હું તમને ઓળખે ને તમારા જોડે પૈસા કઢાય. કશો વાંધો નહીં હું આલી દઈએ ભાઈ. હાલ દેહો ને તમે. જો જમીન રહ્યા હોય એટલે કીધું હો પાછું. હારું હું આલી દઈએ. કેટલા પૈસા લેવાના હીકો? 15,000 રૂપિયા. 15,000 ને ઓહ પાછા ચાણી કો? પાછા તો મહિના ચીડી પાછા. મહિના ચેડી ને? હાવ જો મહિના ચેડી તમે મને પૈસા નહીં આલો તો હું પોપટલાલ ને પકડીને પોપટલાલ જોડે પૈસા કઢાય. અરે બા મહિના ચીડી પૈસા આલી દે તમારે આપવાની જરૂર નહીં પડે. હા ભલા માણસ તમે વિશ્વાસ ના કરો પણ ગામમાં બીજા માણસો તો વિશ્વાસ કરી આપણો નહીં કરતા એમ નહીં. જો મારો તો વ્યાજનો ધંધો છે બરાબર, હું તો વ્યાજમાં પૈસા આલું, કોઈના ઉપર વિશ્વાસ રાખતો નહીં. આ બરાબર છે વિશ્વાસ ના રાખો તો કોઈ નહીં. આ વસ્તુ તમારા જોઈ મેલી છે પોપટલાલ જોમીની ભાઈ. હા હા કશો વાંધો નહીં. 15,000 જોઈએ ને? ઓ 15,000 રૂપિયા હો. બારો લાવો. જોજો પોપટલાલ કેવા માણસો પડ્યા ભાઈ. એ તો બા થી હોય ખબર? હા તમારા ઉપર વિશ્વાસ ના હોય પણ મારા ઉપર તો વિશ્વાસ હોય ને. હા વાત સાચી છે પણ યાર વિશ્વાસ દરેક નો કરવો પડે યાર. કોકની મજબૂરી સમજવી પડે યાર. બા મને ધંધો ભાઈ વેચનો બરોબર એટલે તરત વિશ્વાસ ના કરીએ કે કોઈના ઉપર સમજ્યા. લ્યો એ આ 15,000 રૂપિયા છે. કમ્પ્લીટ ને? ઓ વિશ્વાસ ના આવતો હોય તો ગણી લ્યો. ના તમે આલે એટલે વિશ્વાસ યાર. આ તો આ પોપટલાલ જમીન રહે ને એટલે પૈસા આલ્યા, બાકી હું કોઈ જમીન વગર પૈસા આલતો જ નહીં. આ પણ મહિના ચીડી આલે હો. આ મહિના ચેડી પૈસા મારે જોવી બરાબર. આ કશો વાંધો નહીં હો. જો હારો એ હજુ ત્યાં જીઠાલા એ હા, અને ચા પાણી કરવા હોય તો બેહો. ના મોહન છે એ હારું હો. એ આટલી સિક્યોરિટી હંગાત પૈસા આલ્યા તા તો ફસાઈ રે. ઓહો તો પછી ભલા મોણા જમીન જ પકડો કે લાય પૈસા ભાઈ. આ ઘર ધણી પૈસા આલતા નહીં, તમે જમીન રહ્યા તમે આલો. પોપટલાલ જોડે ઉઘરાણી કરો એ રે આલથી. અલ્યા ભાઈ હું પોપટલાલ જોડે ઉઘરાણી કરું ને હા તો પોપટલાલ પેલા જોડે ઉઘરાણી કરી એટલે પોપટલાલ ને પેલા વાયદો આલ દઈ, પછી પોપટલાલ મને વાયદો આલ દઈ. આવું થાય શકો. પૈસા ને કરતા નહીં. પણ કાલ તો હોજે ઈવાના ઘેર જઈને ખળાઈને કહીને આવ્યો હા મારે કાલ હવારે પૈસા જોઈ એટલે અત્યારે હવારમાં હેડ્યો હું. હવે પૈસા લીધા વગર પાછો આપવાનો નહીં. પૈસા કઢાઈ દો ને ફેરદનનો વ્યવહાર ના કરતા. ગામના કોઈ બી માણસ જોડે તમે વાસો બંધ કરીને વ્યવહાર કરશો ને તો વાંધો નહીં આવે, પણ બા આગળ વ્યવહાર કરતા હો દનનું વિચારજો. હવે તો કદી વ્યવહાર ના કરો ને. અને હવે તો સિક્યોરિટી થોડી વધારે દેવી પડશે. આ જો વસ્તુ જમા કર્યું, જમીન રાખ્યો તો પૈસા આવતા નહીં. શું કરવાનું? નિયમો બદલી નાખો ના આવે ધંધા ના થોડા. હવે નિયમો બદલવા જ પડશે હો.
આ તો મને સવાલ થતો તો રોજ તું આજે ચો જતા હશી આ નળીઓ ચોક કરતા હશી એટલે પૂછવા આવ્યો હો. બાકી લૂંટ બૂંટ કરવાનો આપણો વિચાર નહીં હો ભાઈ, એવું મગજમાં રાખતા નહીં. ના આ તો તમે આમ હેડે જતા હતા ને દોડતા પાછા આયા. મેં કીધું ગીજામ કોક ભાડી ગયા હોય. ના ભગવાને કોઈ હાવ એવા દાડા લાયા નહીં. એ હારું હો, ખોટું ના લગાડતા પાછા. ના વગેરે ખોટું લાગ્યું નહીં. આ તો કીધું તમે. ઓવે ને કે આપણે તો બોલવાની ટેવ છે પાછી. લાવો હેડો, ગણતરી પછી કરો, પેલા મારો હિસાબ પટાવો હેડો. ઓ બે હીરા વગર પૈસા લોન કરો ને યાર, હવાર પડી ગઈ. લાવો આવ સદાલાલ. શ્યાધાલાલ નહીં, જેઠાલાલ હું યાર, ઓળખો તો ખરી. આ ચશ્મા ના આવે તો બદલો હવે. અલ્યા ઓળખું છું લે સદાલાલ તે માગ્યો. એટલે જેઠાલાલ હું યાર પૈસા લેવા આવ્યો. હા પૈસા લેવા. પૈસા તો ભાઈ હું ઉશીના કોઈને નહીં હાલતો, કારણ કે સંબંધ બગડે ને એટલે ભાઈ હો. તમે તો જતા રહો, પૈસાનો વ્યવહાર નહીં મેળ પડે. અલ્યા એ ઉસીના લેવા નહીં આવ્યો, તમે જે લીધેલા હે હાલવાન કરો ને પેલા. અલ્યા સદ્ધચિયા તે મને હાલ્યા એ. ઓ તારી ચિયાદાણ આલ્યા એટલે આજથી 1.5 મહિના પહેલા તમે મારા ઘેર આવ્યા હતા, ખબર એમ 15,000 રૂપિયા લઈ ગયા હો યાર. અલ્યા તું આવ્યો છે, હું કોઈ દાડ ના આવું. તાર જોવું તો જોઈએ, મારા તિજોરીમાં 2 લાખ રૂપિયા રોકડા પડ્યા હે અને તું મારી વાત કરી લે હે. તારી ચમ જુઠ્ઠું બોલો હલે આટલું બધું. યા છો જે તમારો છોકરો છો જો ઈ અંગાતા હતો. એ આ તાર કાકો પૈસા લઈ ગયા હે મારા જોડે, તો ચમ જુઠ્ઠું બોલી લે યા. જેઠાભા, મારા કાકા જુઠ્ઠું નહીં બોલતા. મારા કાકાના યાદદાસ્ત જતી રહી હે. યાદદાસ્ત જતી રહી હે? ઓહો, ચી રીતના જતી રહી તે? ચી રીતના જતી રહી ખબર હે તમે? હા એટલે પાણી ભરવા ગયા હતા ને, પાણી ભરે. બાપા રે. અલે ભૂલ્યા, એ ભૂલ્યા. બાપા રે. આયો. હાય. બોલો કાકા. અલે આ પથરા હમા ગોઠવતો હોય તો ભય નાખ્યું મને. ભાઈ પડે? ઓ જુટી માથા લોહી આવ્યું. ના કાકા, લોહી તો નહીં આવ્યું. હાય, લોહી નહીં આવ્યું. ના ને, પણ તમને ખબર નહીં પડે, જોઈને ના હેડે. અલે આ પગ સટકી ગયો. બાપા રે. રોડો કાકા દવાખાને હેડજો. ના લોહી નહીં આવ્યું ને. ના, લોહી તો નહીં આવ્યું. આ તો બસ તાણા લોહી નહીં આવ્યું તો દવાખાને નહીં જવું. ચાલશે બાપાજી. નહીં જાવ દવાખાને? ના નહીં જવું. હો હાલ હાડો. હાય. હા એટલે એ વળી યાદદાસ્ત જતી રહી હે. એવું છે એમ? ઓહો. મારી વાત સાંભળ. હા. તમે અમારા જોડે પૈસા લીધેલા એ તો તને ખબર છે ને? ઓય એ તો મને તો ખબર હે. હા તો એ પૈસા લાવજે, હેડજે જલ્દી. પણ એ વ્યવહાર માર જોડે નહીં. એ વ્યવહાર માર કાકો કરી. ચાણા માર કાકાને યાદદાસ્ત આવશે ને, તાને એના પૈસા આલશી. યા ચાણી તારા કાકાને યાદદાસ્ત પાછી આવશે ને ચાણી મારા પૈસા પાછા આવશે. અલે આ 700 રૂપિયાનો વ્યવહાર ના કરતો હોય ને કે સંબંધ બગડશે પાછો, તને કહી દઉં. જોયું તમે? એ બા, મારા જોડે જે પૈસા લીધેલા એ લેવા આવ્યો હું. લાવ હેડો. એટલે આ 700 રૂપિયા નહીં આલો, કારણ કે તું છે ને વ્યવહારનો ચોખ્ખો નહીં. તું વ્યવહાર બગાડી પછી સમજ્યો એટલે 1 રૂપિયો નહીં મળે તને. એટલે આ વ્યવહાર તો તમે બગાડીને બેઠા એમ કહો. છેલ્લા 15 દાડાથી ધક્કા ખવરાય કરો ને હવે મગજ જતુરી આવી વાતો કરો. હજુ હું તો માનતો નહીં. ભલે હું તો પેલા જમીનદાર પોપટલાલ ને બોલાવું. એ પોપટલાલ, એ ઓય આવજો, ઓય આવ. જેઠાલાલ, હું હતું ભાઈ એ? ભાઈ આ ઓનું મગજ જતુરી હો. ઓ જતુરી છે એમ ને? યોન યાદદાસ્ત જતી રહી. હા તે મારી વાત સાંભળો. જે મારા પૈસા લેવાના હે એ તો ખબર છે ને તમને? તમે જમીન રહ્યા હો. હા ભાઈ, હું જોમીન એટલે મને તો ખબર જ હોય. ભાઈ કેમ ના ખબર હોય કે? હા તે લાવ હેડો તાણીએ પૈસા લાવજો હેડો. પણ ઈવન યાદદાસ્ત જતી રહી ભાઈ. યાદદાસ્ત પાછી આવશે, તાણી આવશે તમે. અલ્યા ભાઈ ચાણી યાદાસ પાછી આવે ને ચાણી મારા પૈસા આવે. તમે લાવો ભાઈ, તમે જમીન રહેતા એટલે હેડો. એ બાબુલાલ, જમીન ના રહેતા હો. હું 1 રૂપિયા આલવાનો નહીં, વરગજો. આ ઉછીના પૈસા લેવા આવ્યો છે, ઓનો વ્યવહાર ખરાબ છે. તમે જમીન ના રહેતા. જોયું એરા વયથી ભય પડ્યા હતા પેલા કઈ. એવું છે એમ ને? ઓ હા. આ એ તો બોલ્યા મને વાત કરી પણ તો વિશ્વાસ નતો આવતો. આ તો તમે આઈને કીધું એટલે હવે થોડો વિશ્વાસ આવવા માંડ્યો. પણ હું કહું પૈસા લાવજો તમે.
જેઠાલાલ હું તો ચોહી પૈસા આલુ કયો ભાઈ? તેમ ચોથી આલુ એટલે તમે જોમીન રહ્યા હો ભાઈ. હા હું જોમીન હું છો ના પાડી ગયો. હા તો શું કરશો તાણી હવે? હવે ઓન યદ દશ આવે ને એટલે આવજો યાર. ઓમ તો એના પૈસા આલી દો પણ શિખર પુના આલીને આયા પૈસા જ ખબર નહીં. તો હવે મારે શું કરવાનું? ઈવન જોડી પૈસા તો હતા પણ એને કોકને હાલવા જ ભાઈ. મગજ ફરી જુટી એ તો કોઈને ખબર જ નહીં. એવું છે એમ? ઓ આ તો પછી મને રહી રહીને ખબર પડી અને કીધું તાણી ખબર પડી. પણ મારા પૈસાનું શું કરવાનું એમ કોને યાર? એ તો ભાઈ કીધું તો ખરા ઓની યદ દશ આવશે પછી આવજો 15 દાડા ખમી જો ભાઈ. હા કશો વાંધો નહીં, સારું હેડ. હા હા એટલે આ તને ના તો પાડી છે જતો રે કલ્યા 1 રૂપિયો નહીં મળે ખબર નહીં પડતી કેટલી વાર કહેવાનું જે તો શેઠાભાઈ જે આ તો 1 રૂપિયાનો વ્યવહાર નહીં કરવાનો આપણે એ હારું નહીં કરતો. હા, હવે જેઠાલાલ જતા રહ્યા હવે 15 દાડા શાંતિ હવે 15 દાડા સુધી લમો નહીં કરી હવે શાંતિથી રોટલો ખાવાની મજા આવશે એ બા મારે જ ભાઈ કેટલી ઘણા જૂઠું બોલવાનું એ હવે પોપટલાલ આ ગામમાં મને રાખવો હોય તો જૂઠું બોલવું પડે ભાઈ હાલ પૈસા નહીં એટલે એટલે ભાઈ અત્યારે તો જૂઠું બોલ્યો યાર કેટલી ઘણા જૂઠું બોલું હવે તમારા 15 દાડાની અંદર પૈસા ગમે તે કરીને કરી આલવા પડશે યાર આ એ તો કોઈક સેટિંગ કરશે ભાઈ તમે એની ચિંતા ના કરો 15 દાડામાં પૈસા આલી દેજો હું કીધું પૈસાનું કોમ કાજ થઈ યાર ચાણા પૈસા આવી ચાણા ના આવી કોઈ નક્કી ના કહેવાય પણ તમે જૂઠું બોલે રહેજો ભાઈ યાર ભાઈ ગમે કોઈ મારો વિશ્વાસ ના કરે ભલા મને તમારે તો ક્રેડિટ નહીં ગમે હેડો ખબર પડે મારી ક્રેડિટ કેટલી હે યાર વાત બરોબર છે પણ આ વાત તો આપણે ત્રણ જણા જોણા છે ને યાર બીજું કોણ જોણા છે તે ખબર પડવાની પણ 15 દાડા સુધી તો હવે ઇવન વાયદો આલ્યો યાર એ તો કોક કરું હું તમે એની ચિંતા ના કરો યાર ગમે તે કરીને 15 દાડામાં પૈસા લેજો આ તો કોક સેટિંગ કરું ભાઈ લે આ પોપટલાલ ને ભૂલ્યો કઈ બાની યાદાશ જતી રહી છે પણ પોપટલાલ મને એમ કહેતા હતા કે કોકના પૈસા આલીને આવતા રહ્યા પણ આ બા જોડે પૈસા જ નતા કાલ રાતે હું ઉઘરણી ગયો તો ચોથી કોકને આલીને આવતા રહ્યા છી મને હજુ મન્યામાં આવતું નહીં હવે જો હું ફેર ચેક કરવા જઈ તો અરે મારા આગળ તો સાચું નહીં બોલે અને નહીં પકડાય ના તો કોઈક બીજા મોણાને મારે ચેક કરવા એવાના ઘેર મેળવો પડશે અને હાથ ચૂકલી યાદ જતી રહી છે કાર્ય બોનું બનાવી એ ચેક કરવું પડશે કુના જોડે જવું કુના જોડે જવું હા આ માણસ જોડે જવા દે આ માણસને ચેક કરવા મેલું એટલે ખબર પડી જા હા ઈવનની યાદદાસ્ત જતી રહી છે કે અરે ખોટું બોલે પૈસા લો ઓલે થઈને એ ખબર પડી જા જવા દે હા જેઠાલાલ અલ્યા ભાઈ હું વળી તમારા ઘેર આવતો તો ને તમે ચો હેડે તમે ભાઈ જો અમારા જોડે પૈસા માગો તમારા ઘેર આવતા હતા જો માગો ઈકન જો કી યાર અલ્યા ભાઈ તમારા જોડે પૈસા તો નહીં માગતો પણ તમારું થોડું કોમ છે ને એટલે તમારા ઘેર આવતો હતો ઓહ કોમથી આવતા હતા એમ ઓવા હું કોમથી આવતા હતા જો મારી વાત સાંભળો હા. હું હાલ હમણાં બાના ઘેર ઉઘરણી ગયો કે ના ગયો જેમ એટલે બાના યાદદાસ્ત જતી રહી છે કોઈ વાત કરો કોઈ યાદ જ નહીં તે એવાના છોકરાને મેં પૂછ્યું હા કોઈ મારા પૈસા લેવા નહીં તે શું કરવાનું કે મારા જોડે કોઈ વ્યવહાર નહીં મારો કાકો બધો વ્યવહાર સંભાળી એનો યાદદાસ્ત પાછી આવશે તાણી પૈસા મળશે હું તો એ ના માન્યો પછી પોપટલાલ ને બોલાયા એરા જમીન હતા એટલે હા. તે એરાય મને એવું કહેવા માંડ્યા કે ભાઈ એને મગજ જતું રહ્યું છે એટલે હાલ પૈસા મળશે નહીં એવાનું મગજ પાછું આવશે તાણી પૈસા મળશે અને પછી મેં કીધું તો મારો પૈસાનું શું કરવાનું કે એરા કોકના પૈસા હાલવા તો ગયા હતા પણ શીખર કુના હાલીને આવતા રહ્યા આ મગજ નહીં તે કે અમને ખબર જ નહીં આવું કહેવા માંડ્યા એટલે મને આ વાત મન્યામાં આવતી નહીં જેમ કે કાલ રાતે હું ઉઘરણી ગયો તો એવાના જોડે પૈસા નતા અને અત્યારમાં ચોથી પૈસા આવી ગયા તે એરે હાલ લે તમારું મન જ મન્યામાં આવતી નહીં ને ભલા મોણા આ જુઠ્ઠું બોલતા લાગી વાહ એટલે એરા જુઠ્ઠું જ બોલી એટલા માટે થઈને હું તમારા જોડે આવતો તો તમારે એક કામ કરવાનું છે હું કામ કરવાનું કો જો મારી વાત આપણો હા સાથ તો હું આલું પણ જેઠાલાલ હવે સમજી વિચારીને વ્યવહાર કરજો હો યાર એ મોણા બરાબર નહીં હા ભાઈ હવે તો વ્યવહાર કરતા 100 વાર વિચાર કરું કદી વ્યવહાર ના કરું પણ તમે આટલી વખત મને છોડાવજો મારા પૈસા કઢવરાવજો હેડજો
લે હાડો આવું, હું તો તમારું સારું થતું હોય તો આવું, આમ તો ગામમાં જતો હતો. ના ના ગામમાં પછી જો ને તમે આટલું મારું કામ કરો હેડો. સારું પણ તમે શેટા ઉભા રહેજો ને કે તમે કીધું એમ નહીં થાય પાહું. હા એ તો હું બાર છેટો ભરે. જો મને એવું લાગશે ને તો હું તમને ટવકું પાડીને તરત બોલાઈ જાય. બસ એવું કરવાનું. કંડાર, ઓ કંડાર, કંડાર, ઓ કંડાર. અલ્યા તારી આ જેઠાલાલ આગળ નાટક કરી તું કે મારી યાદદાસ્ત જતી રહી. વાયના આગળ નાટક કરવા દે. જો વાયના આગળ સીધી રીતે હું બોલ્યો ને તો આખા ગામમાં મને ચાવો કરશે. હા બોલો કાળુજી બોલો. કોને કાળુજી કહો? અલ્યા કાળુજી તમને કહું. ભાઈ કડવાજી નામ હા, તમે લપસો હો. અલ્યા કાળુજી બોલો તમે હતા. લ્યા તારી ચમ આડાવડા નામ લ્યો હે યાર. અલ્યા જે તમારું નામ છે એ લીધું ભાઈ. બા મસ્કરી ના કરશો યાર. મસ્કરી નહીં કરતો કાળુ ભાઈ. જે હોય કયો તો બેટા. તમારા અહીં કોઈ વાત જ ના કરાય. બોલ્યા હા, તાર કાકો ચમ યાર આવું બોલી? મારા કાકા આદત જતી રહી હે. યાદદાસ્ત જતી રહી હે? ઓહો, કેવી રીતે યાદદાસ્ત જતી રહી હે? મારા કાકો તો પાણી ભરવા ગયા ને, હા. ચકલી બંધ કરી દેતો ને ભોય પડ્યા. એવું થયું એમ? ઓહો, કેટલા આવું આડાવડું બોલી? ઓહો, આમ તો બોલ્યા ને, હું તારા હગાની વાત કરવા આવ્યો તો પણ કન્ના મોભીની જ યાદદાસ્ત જતી રહી હે. હવે મોભીની જ યાદદાસ્ત ના હોય તો પછી મોભી વગર હગું ન કરાય. એટલે હું જાઉં હો, હગાન વાત લઈને આવ્યો તો. અલ્યા તારી અરે હગાની વાત લઈને આયા હે. યાદદાસ્ત પાછી લાવવી પડશે નકા હગું જતું રે. હા એ કડવાજી કડવાજી કડવા ભાઈ, પાછા આવો, પાછા આવો. જો ઘેર હેડ્યા ભાઈ. પણ તમાર તો યાદદાસ્ત જતી રહી હે ને, આવી વાત કરીને કોઈ ફાયદો નહીં. એટલા હેડ્યો તો. એવું નહીં કડવાજી. અમુક ટાઈમે યાદદાસ્ત જતી રે અને અમુક ટાઈમે પાછી આવે. આ વાળી કેવું અમુક ટાઈમે યાદદાસ્ત જતી રહે ને અમુક ટાઈમે પાછી આવે. એ કોક દાડે એવું થઈ જાય. પણ ભલા મોણો મારા એકદમ વિશ્વાસ ના કરી દેવાય તમારો. મારે હોવાનું હોમાં હગું કરવાનું તમારે. ભલા મોણો મારે મોરવાઈ થવાનું એટલે મારે બધું પાકું કરવું પડે. તમને કેટલું યાદ રહે કેટલું યાદ નહીં એ જોવું પડશે મારે. બોલ્યા ને જન્મ તારીખ કી હે? વન જન્મ તારીખ હા 14/12/1996 28 વર્ષનો થયો. ઓ, એ તો યાદ છે. તમારી જન્મ તારીખ કી હે? હગું ઓનું કરવાનું હો મારે થોડું કરવાનું હે યાર. ઓની જન્મ તારીખ ના કહી દીધી યાર. કુંડળી ઘટાડાની છે એટલે ભલા મોણો જુઓ તમારી જન્મ તારીખ. એવું હા 6/6/1960. 1960 બરાબર. અને ગોબરીમાન મરે કેટલા વર્ષ થયા તાણી? હવે એ તો મરી ગઈ. હવે એનું શું કોમ છે યાર. ભલા મોણા હોમલ્ય પૂછી કે વાન માન મરે કેટલો ટાઈમ થયો તો પછી ટાઈમ ના કહેવો પડે? આ કેવો પડે. તો પછી કેટલા વર્ષ થયો આમ? 11.5 વર્ષ. 11.5 વર્ષ. હા જબર યાદ હા. યા બા હા આ પત્ર તમે ચાર નખાયા હતા? આ પત્ર હા આ ઘરના 50 વર્ષ છે. ઓહો 50 વર્ષ સુધીનું યાદ હતા તમને? બધું યાદ છે પણ આ તો કોક દાડ જતી રહે એટલે યાદ ના આવે. ઘડીક ઉભા રહો તાર મહેમાન ને બોલાવું હું. મહેમાન આયા હે? ઓવા મહેમાન હંગાત લઈને જ આવ્યો. મહેમાન ઓ મહેમાન આવો 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 બધું યાદ હે. 50 વર્ષ સુધીની વાત યાદ છે. કોઈ યાદ રાખજી નહીં. અલ્યા તારી ઓને તો મારા ઓછે હલવાયો મને. તમે જુઓ તો આ પતરા ચાર નખાયા હતા ના ઘરના કેટલો ટાઈમ થયો. એટલી વાતો યાદ છે. બધી વાતો યાદ હોય કશું મગજ જ્યું નહીં યાર. યાદદાસ્ત પાછી આવી જી. પાછી આવી છે ને યાદદાસ્ત? હવે આવી ગઈ હો જેઠાલાલ. હા તો તમે આજથી 1.5 મહિના પહેલા મારા ઘેર આવ્યા હતા, 15,000 રૂપિયા લઈ ગયા હતા, એ યાદ છે? ઓવે ઓવે હારી રીતે યાદ છે. યાદ હોય જ નહીં યાર. 50 વર્ષ સુધીનું યાદ છે તો પછી 1.5 મહિના પહેલાનું ચમ યાદ ના હોય? આ તો હમણાં આવ્યા તો એટલે યાદ નતું, યાદદાસ્ત જતી રહી હતી. યાદ આવી ગયું? હવે આવી ગયો. હા તો લાવો હેડો. એ મહિનાનો વાયદા ઉપર પૈસા લઈ ગયા હતા, 1.5 મહિનો થઈ ગયો, પૈસા આયા નહીં. હવે પૈસા કાઢો. આજે પૈસા હાલ દઉં ને યાર. ચો ના પાડી. આપણે હગાનું હું થયું? હગાનું બા હાચું કહું ને તો મન વાવાને જ મૂક્યા હતા. હગાની વાત મારા પાસે કોઈ નહીં. આ તો હું નક્કી કરવા આવ્યો તો. તમારે યાદદાસ્ત સાચુકલી જતી રહી નાટક કરો. એ તો મેં જ મેલ્યા હતા. તમારી યાદદાસ્ત હમણાં નથી ને
એટલે ઓવન મેલ્યા ને હગાની વાત કરી એટલે આ યાદદાસ્ત તમારા પાછી આવી ગઈ એટલે હવે પૈસા કાઢો. આ નાટક કરી બીજું કોઈ નહીં. એટલે ભૂલ્યા હા ખોટી જગ્યાએ ફસાઈ ગયા હો. ફસાઈ ગયા હે ને સાચું ના બોલ્યા તો સારું તું, પણ આ તારા હગાની વાત હતી એટલે મારે અહીંયા રહેવાનું નહીં. આપણે લાલચમાં આવી ગયા કાકા. ઓહ કોક કરવું પડશે. લાવજો હટજો પૈસા કાઢજો અને આવા નાટક કરવાના જો આવે એ તમારે એમ કેજો. ના ના યાદ જતી રહે, પણ અમુક ટાઈમે જતી રહે ને અમુક ટાઈમે આવતી રહે એવું. હા આવતી રહી હોત પછી પૈસા લઈ જ લો. હા હવે તમારી યાદદાસ્ત પાછી આવી ગઈ હે. ફેર પાછી જતી રહે આવે ના આવે પાછી એના કરતી હાલ આવી ગઈ એટલે મને મારા પૈસા આલી દેજો. તમારા પૈસા કેટલા વાગ્યા જોઈ લ્યો. 2 વાગ્યા તો 2 વાગ્યા ને ઓ હવાનો હળિયો કરો આ બીજી હળી થી 2 વાગી ગયા. કમ્પ્લીટ 6 વાગે આવી જાઓ હોજના. 6 વાગે પૈસા ફાઇનલ. ભાઈ પાછો વાયદો હવે ભલા મણો આજના દાડા તો પૈસા આલું તમને એ નહીં આલતો. અલ્યા છેલ્લા 15 દાડાથી તમારા ઘેર ધક્કા ખાઉં. કાલ આવજો ને પરમ દાડા આવજો ને 2 દાડા ચેડી આવજો ને હોજે આવજો ને 15 દાડા થઈ ગયા હજુ સુધી પૈસા આયા નહીં. આજ મારા પૈસાનું સેટિંગ થઈ ગયું છે બરાબર છે. કમ્પ્લીટ 6 વાગે આવી જાઓ, હું તમને પૈસા આપી દઉં. પણ 6 વાગે પછી તમારી યાદદાસ્ત જતી રહ્યા તો હા નહીં જાય એની ચિંતા ના કરો તમે. નહીં જાય ને નહીં જાય આ છોકરા જોડે કબૂલાઈ દો. કહી દે 6 વાગે આવી જજો. 100 વાગે આવી જજો ભાઈ. 100 વાગે પૈસા લઈ જો તાર કાકાની યાદદાસ્ત જતી રહ્યા ને તો હું તારા જોડે કઢવરાય. કહી દે પણ વ્યવહારમાં કાકા જોડે મને હાલ જ નહીં મને વ્યવહાર. એમ નહીં કહી દે નહીં યાર. માર કાકો નહીં આલી તો હું આલ્યો કહી દે. હારું હું હાલ દેવસ માં કાકો નહીં આલી તો હા જોજે હું તો પછી તારા જોડે કઢાય હો. એ હારું. સારું તો 100 વાગે હું આવું તમે આવશો મારા ઘેર હાલવા પૈસા. ફોન કરીશ. હા તો મને ફોન કરજો બરાબર. યાદ હારું રે. હા યાદ તો રહે છે. કોક દાડ ભેગા થો હારું એટલે યાદ રહે. દાદ તમને પ્રસાદ ચખાડશે. હાની પરસાદ હા હાની પરસાદ આ વન માનતા નહીં. ચોકન માની આ એ તો ગમે તે માની હોય તમારું કોમ પ્રસાદ ખાવાથી કોમ ને. હા ભાઈ એ તો ખવડાવજો ને પછી હાલ હેડો કડવા જેવા. એ હારું લે હેડો તમારું કોમ થઈ ગયું જેઠાલાલ. હું કેવું હગાની વાત યાદ કરાવરાઈ છું મગજ તરત પાછું આવ્યું. ઓ આ તો મારા ઓછા નાટક કરતા હતા પૈસા હાલવા ના પડી ને એટલે. હા પણ આપણે તો કોઈ જેવા તેવા છીએ. તાણી હવે 100 વાગે પૈસા લીધા વગર નહીં રહ્યો હેડો. આવી વાયદો ભૂલતા નહીં. હા હવે ના ભૂલું. ઓ તારી જો જ્યાં લ્યા અમે તો તમારા ઘેર નજર મારી હતી પણ તમે તો ઘેર નતા. ગમજી આવ્યો. ગમે છે જમીન રહેવા જતા ખુ. ના ભાઈ કાલ બોલમણામ જવાનું ને લીલાજી ને ઘેર જતો. એવું છે એમ? ઓ હા ભલા થઈને હવે જો જમીન માં ના રહેતા હો બાકી જમીન માં તમારો વ્યવહાર બરાબર નહીં. કેમ ભાઈ અમારો વ્યવહાર ચોકન બગડ્યો ભાઈ એ ચોકણ બગડ્યો તે હમણાં હું તમારા તો ઈકણ આવ્યા તો તાણી તમે તો એમ કહેતા હતા કે બાને યાદદાસ્ત જતી રહી છે અને હાલ કળવોજીને 2 જણા અમે ઈકણ જ્યાં તે બાને તો બધું યાદ છે લ્યા. હાલ કણી આવો તાણી પૈસાનો વાયદો એ કર્યો કે 100 વાગે સુધી પૈસા મળી જાય કે. ઓવા જેઠાલાલ આમ તો હું ખોટું ના બોલત પણ ચમ ખોટું બોલવું પડ્યું ખબર હે? હા. તમે હલવાઈ રોત ને મુએ હલવાઈ રોત એટલે ખોટું બોલવું પડ્યું. ચમ તમે હલવાઈ રોત ને મુએ હલવાઈ રોત એટલે એરા ફોન છોડીને જતા હતા પછી એરા એમ કીધું કે હું અહીં રહું ખરા પણ મારું કેવું કરવું હોય ને તો જ બાકી હું જતો રહું. પછી હું કહું સારું તમે કહો એમ હું કરવા તૈયાર હું એટલે મારે જૂઠું બોલવું પડી જાય. હા તો જવા દેવાતા ભલા મોણે તમારે તો ખોટું બોલવાના આવા જમીન થઈ. એટલે ભાઈ પૈસા મારે ના આલવા પડી યાર હે. એ વાત સાચી છે. હા અને જો હું પૈસા ના આલું તો મારે વ્યવહાર ના બગડે યાર. વાત સાચી છે. પણ પોપટલાલ હવે તમને મેં જોઈ લીધા હો ભાઈ. તમે મારા ઘેર ના આવતા જમીન તરીકે કદી હું હવે તમારો વિશ્વાસ નહીં કરું. એટલે જેઠાલાલ એવું નહીં ભલા મને ના હવે ના આવતા હવે કોઈનો જમીન રહેવા આવતા જ નહીં કે તમારા પૈસા જોવી તોય લેવા ના આવતા. હવે તમારો વ્યવહાર બરાબર નહીં. તમે તો ભલામણો ખરા ટાઈમે સટકી જો યાર. સાચું ના કીધું યાર અત્યારે. બીજું કોઈ નહીં વાનન પાડોશીનો રેલો આવ્યો બાકી જમીન રહ્યા હોય ને તો તમારે પૈસા ભોગવાય પડી પછી ખોટું ના બોલાય આવી રીતે. એવું નતું ભાઈ જો મારે રે પાડોશી એટલે મારે ઈવાના વાળા રહેવું પડે પણ આ વાત તો હું તમને કહી દો બહાર ભેગો થયો હોત ને તો તમને કહી દો. અલ્યા ભાઈ હવે ખબર પડ્યા ચેડી તમે કહો કે કહી દો બાકી હવે 100 વાગે એરા મને પૈસા આલવાના હે. હવે હું પૈસા તો લઈ લઈએ પણ હવે પછી તમારો વિશ્વાસ નહીં કરું. હેડો કરવાજી. એ જેઠાલાલ ભલા મળે એવું ના હોય કોક દાડું તો થાય યાર આવું. ના ભાઈ આવું ના થવું જોઈએ. જમીન રહેવા તો પૈસા ભાઈ કઢાઈ ના આલવા પડી. મારી વાત આપણો હાલવાન છૂટા ના કરજો જેઠાલાલ.
મારું માનો તો જેટલી ગળા બા તમને પૈસા ના આલી ને એટલી ગળા તમે વાન જમીનમાં છૂટા ના કરશો ને તમે હલવાઈ જાહો. હા તો છૂટા તો થોડા કોઈ થાય એમની બા મને પૈસા આજે પૈસા છૂટા થાય બાકી હું તો ઈવન જ ઓળખીએ 100 વાગ્યાનો વાયદો કર્યો ને ઓહ આઈ રે આલી ગયો ગમે તે કરીને પૈસા તમને આલી દે તમે ગભરાવો નહીં. 100 વાગે એરા પૈસા નહીં આલી ને તો હું સીધો તમારા ઘેર આય. જેઠાલાલ એક વખત થાય તમે ચિંતા ના કરો. હું કોક થાય એટલે પૈસા આલવા પડશે પાછા. હારું હો. લેડો કળવાજી. યાર જેઠાલાલ હા. હું કહું હું તમારે કેટલા કોમ આવ્યો યાર હવે અમાર કોઈ દાળ જોતા હોય ને તો પછી સમજજો પાછા. હા હા ભાઈ છો ના પાડી તમે તાર અડધી રાતે મારા ઘેર આવજો તમારું વ્યાજ નહીં લો બસ એમની માલે. હા પોપટલાલ ને જેવું વ્યવહારનું નામ સંભળાયું બધું કહો ના ના ખરી વાત છે ભાઈ તમે વ્યવહારમાં બોલ્યા તમારા જેવો મોણો કોઈ નહીં. તો પછી યાર આજ જોઈ લીધા આજ તમે વ્યવહારમાં બોલ્યા ને સારું બોલ્યા. તો પછી હું કરું એ સમજાતું નહીં હવે. પેલા જેઠાલાલ ને મેં એમ કીધું છે કે 100 વાગે આવી અને તમે તાર પૈસા લઈ જજો. હવે 100 વાગ્યાનું કીધું તો છે ગીજામાં 10 રૂપિયા પડ્યા નહીં. આ 15,000 રૂપિયા હું લાવ્યો ત્યાંથી. હું કરું કાકા અલ્યા છે મળ્યો મારી રે હો. અલ્યા પેલા જેઠાલાલ નો 100 વાગ્યાનો વાયદો આલ્યો છે કે તમે તાર 15,000 રૂપિયા લઈ જજો પણ હવે પૈસા લાવવા તો છે. તમને ખબર તો છે કે આપણા જોડે પૈસાનું સેટિંગ ના હોય તો આપણે ટૂંકો વાયદો ચો હાલવાનો તો 112 મહિના લોબો વાયદો ના હાલો. અલ્યા હવે મોઢેથી બોલે ગયો શું કરે કે હવે ચોઈ લાવશો પૈસા તમે ચોથી લાવશે એમ. હા હવે તને ખબર છે ને આ તારો કાકો રહ્યો ને બોલી કોઈ દન ના ફરે ખબર હે ને. એ તો મને ખબર છે તમે બોલીને નહીં ફરો પણ પૈસા લાવશો ચોહી તમે. હવે એ વિચારવું પડશે કે પૈસા લાવો ચોથી. હા પૈસા આ જગ્યાએ મળી જાય ચોહી તાર મામા ઘેરથી. માર મમ્મા ઘેરથી હા તાર મામાની પટ્ટી પાડી લઈએ. માર મમ્માની પટ્ટી પાડશો તમે હા પછી આલજે આપણે. અને જો ઘરે ના પાડશી તો અલ્યા ભમરાળા હું લેવા શકન કરી તો આ તો મેં તમને કીધું જો ઘરે ના પાડી તો તમે શું કરશો. અલ્યા તારા મામા મને ના પાડે. નક્કી ના કહેવાય એવન જોડે પૈસા ના હોય તો બાપડા નાય પાડે કોઈ દેવું કરીને તમને પૈસા ના આલી. અલ્યા તારો મામો મને ના પાડે ને તો મારા જીબુ હરમ છે સમજો. ઘર તો મામો ઘર તો હું આવું. હવે નહીં આબુ ઈ મહેમાન ગતિ નહીં જતો. ઈ પૈસા લેવા દઉં છું ઈ હું કોમ છે તારું. આપણે પૈસા લઈને રોટલા ખાઈને આવતા રહેવું બે જણા. ના હું રોટલો ખાવાય રહેવાનો નહીં જો નહીં આવ્યો નહીં 100 વાગ્યાનો વાગ્યો નહીં. હાર તો જો જલ્દી જો. હા તો હું જાઉં છું તું જા હેઠ ઘરમાં વાય કરી પાછો. અને એ હા. તું જતો ના પાછો. સારું ચોઈ નહીં જવું. હાય